નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ડોગ રજીસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછી પાણી કરી રહ્યા છે, જેમાં શ્વાન માલિકો, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનને લઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેને લઈને પેટ લવર્સ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અમલમાં લાવવામાં આવી રહ્યા છે, તેનાથી પેટ લવર્સ એક કરતાં વધુ પેટ પોતાના ઘરમાં ન રાખી શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. આજે મ્યુનિસિપલ કમિશનરની પેટ લવર્સ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરનારાઓને સાંભળ્યા બાદ હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરની અંદર જે પાલતુ શ્વાનો છે, તેના માટે કોર્પોરેશન દ્વારા કેટલાક નિયમો અમલમાં લાવી રહી છે. ફરજિયાત ડોગ માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ આવતાની સાથે સાથે બીજા પણ કેટલાક નિયમો સામે લાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા પાલતુ ડોગ રાખનાર વ્યક્તિ દ્વારા તેમની ઘરની આસપાસના 10 લોકોના એનઓસી લાવવાના રહેશે, એ પ્રકારની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે એક વ્યક્તિ પોતાના ઘરે એક જ ડોગ રાખી શકશે, એ પ્રકારની માહિતી પણ રજીસ્ટ્રેશન દરમિયાન આપવાની રહેશે. ડોગના માલિકે એફિડેવિટ કરીને આપવાનું રહેશે. પેટ લવર્સે જણાવ્યું છે કે એક જ રાજ્યમાં શ્વાનોને રાખવા માટેના નિયમો કેવી રીતે અલગ અલગ હોઈ શકે. સુરતમાં જે રજીસ્ટ્રેશન ફોર્મ છે અને જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે, તે અમદાવાદ, નવસારી અને જેતપુર કરતા અલગ છે. ત્યારે તેઓનું કહેવું છે કે જાણે સુરતીઓને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, આજુબાજુના 10 લોકોની મજૂરી લેવાની, સોસાયટીના પ્રમુખના સ્ટેમ્પ ઉપર સિક્કા લઈને આવવાના છે, ડોગનું એફિડેવિટ માંગવામાં આવે છે. ત્યારે આ બધું કઈ રીતે શક્ય છે? ઘણા બધા એવા લોકો છે કે એકથી વધારે ડોગ રાખે છે, એકથી વધારે ડોગ છે તો બીજા ડોગનું અમારે શું કરવાનું છે? એક કરતાં વધારે જે ડોગ છે તેમને રસ્તા ઉપર મૂકી દેવાનો છે. કોર્પોરેશન લઈ જશે તો એમની પાસે એટલી વ્યવસ્થા છે. સ્ટ્રીટ ડોગ ફીડર્સ જે છે એમનું તો સન્માન કરવું જોઈએ. ખરેખર એ જવાબદારી કોર્પોરેશનની છે, પણ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે. સન્માન કરવાને બદલે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને હેરાન કરી રહ્યા છે, તેમ ડોગ લવર્સે જણાવ્યું છે. હું ડોગ ફીડર છું. 30 વર્ષથી હું ડોગ રાખું છું. મારે ત્યાં અત્યારે બી 22 ડોગ, 7 બિલાડીઓ અને 56 પક્ષી છે. આ સરકારે જ્યારથી નવો કાયદો કાઢ્યો ત્યારથી અમને બહુ જ તકલીફ પડે છે, કેમ કે દરરોજના કોઈને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે. કેમ કે જ્યારથી આ કાયદો નીકળ્યો છે, એક લોકો એક ડોગ રાખી શકે, 10 જણાની પરમિશન આપો. આ તે 10 જણા કોણ પરમિશન આપવાનું? અત્યારે જે મારી પાસે આંધળા લુલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી શું પોટી કરે છે, તો બી મારે ડોલને ઝાડુ લઈને નીકળવું પડે છે. તો રાખવાની પરમિશન કોણ અપાવવાનું? અને મારી વાત નથી, જે બી ડોગ રાખે છે એના આજુબાજુ વાળા ને બધા એ લોકોને હેરાન જ કરે છે. જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટી વાળા બી સેવાવાળા જ હોય એમ. એટલે આ બધા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. અને એક જણને એક તો 22 ડોગને ક્યાં રાખવા જવાના? બધા અપંગ છે, બહાર કાઢીશ તો એ લોકો જીવી નહીં શકે. અને જ્યારે આટલા લોકો જ્યારે ડોગને મારે છે, ડોગને પરેશાન કરે છે, ડોગ ત્યારે જ કોઈને કરડે છે. બાકી અમુક જ ડોગ એવા હોય છે અગ્રેસિવ હોય છે, તેના લીધે બધા જ ડોગની પ્રજાતિને ને બધા જ જાનવરોને સજા શા માટે? કઈ જગ્યાએ આવ્યો છો, શેના માટે? આજે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છે અને એ લોકોને રજૂઆત કરવા આવ્યા છે. અમારા 5 મેમ્બર અંદર ગયેલા છે મુગલીસરામાં કે આ બધા કાયદા પાછા ખેંચે અને રજીસ્ટ્રેશન અમે કરાવવા તૈયાર છીએ. અમે બાંહેધરી આપવા બી તૈયાર છીએ કે અમારા લીધે કોઈને નુકસાન નહીં થાય, તેનું અમે ધ્યાન આપશું. અમે એમ નહીં કહેતા કે અમારા લીધે નુકસાન થાય અને અમે ખુશ છીએ, એવું નથી. પણ 10 જણના સિગ્નેચર, એક જણ એક જ ડોગ રાખી શકે. અત્યારે આપણે ફિમેલ ડોગ લઈએ, એને મેટિંગ કરાવીએ, 4-5 બચ્ચા તો હોય જ. હવે 4-5 બચ્ચા આપવા તો કોને આપવા? લેવાવાળા કોઈ હોય તો લઈ, નહીં લેવાવાળા હોય તો આપણે ફેંકી તો ના જ દેવાય ને. એટલે એવું નહીં હોય એમ. ને હું તો સ્ટે એનિમલની હું સેવા કરું છું. મારે ત્યાં 22 છે, તેમાંથી લગભગ 20 તો સ્ટે એનિમલ છે, જે કેન્સરવાળા છે, આંધળા છે, લુલા છે, લંગડા છે. હવે એક ડોગ રાખવું તો બાકીના 21ને ક્યાં છોડવા, ક્યાં ફેંકવા? એટલે આ બધા બહુ મોટા પ્રશ્નો છે. સરકારે અમને સહાય કરવી જોઈએ, સરકારે અમને હેલ્પ કરવી જોઈએ. નહીં કે આવા કાયદાઓ ઘડીને ફીડર લોકો વધારે ને વધારે હેરાન થાય અને આજુબાજુ વાળાને બહુ વધારે તમાશો કરવાનો એ થાય. એટલે આવું નહીં કરવું જોઈએ. અમે બાંહેધરી આપવા તૈયાર છીએ, અમે રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ, પણ બાકીનો અમને સપોર્ટ કરો. 10 જણ સાઇન કોઈ નહીં આપે ને કોઈ સોસાયટીનો ચેરમેન બી સાઇન નહીં આપે, એમાંય અમારા ખિલાફ હોય એ લોકો. હું તો રોડ પર ખવડાવવા જાઉં ને તો પોતાના ઓટલા પાસે કોઈ ખવડાવવા બી નહીં દેતું, તો પછી ક્યાંથી કોઈ સોસાયટી વાળા અમને સાઇન આપશે? અમારું કહેવું એટલું જ છે, આ બધા નવા કાયદાઓ પાછા ખેંચી લો
અને અમને બને તેટલી હેલ્પ કરો. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.